અમદાવાદમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એસઓજીએ કર્યો છે વધુ એક રેકેટનો પર્દાફાશ। દાણીલીમડા ખોડિયારનગરના ઘરમાં ચાલતું હતું આ રેકેટ, જ્યાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કમર્શિયલ સિલિન્ડરમાં ભરવામાં આવતો હતો। કમર્શિયલ ગેસ સિલિન્ડર રિફિલ કરી ઊંચા ભાવે તેનું વેચાણ કરાતું હતું। 65 સિલિન્ડર સાથે 2 શખ્સની ધરપકડ કરાઈ છે। રૂપિયા 2.68 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર રેકેટમાં એસઓજી દ્વારા જગદીશ મકવાણા અને ગણપત પરમારની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે બાતમીના આધારે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી। જે ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ એક એજન્સી જેનું નામ પણ અમને મળેલ છે, આશીર્વાદ ગેસ એજન્સી દાણીલીમડાની, એના જે લોડર હોય એના પાસેથી 100 રૂપિયા એને કમિશન આપીને એની પાસેથી 950માં આ બોટલ ખરીદી કરતા અને એ બોટલ કોમર્શિયલ જે બોટલ છે એમાં ટ્રાન્સફર કરી અને કોમર્શિયલ બોટલ જે છે એ જે હોટલો અથવા બીજી કોઈ કંપનીઓમાં 450ના ભાવથી એ બોટલ વેચતા હતા, જેમાં એને દરેક બોટલે મતલબ કે 400-500 રૂપિયાનો બેનિફિટ થતો હતો।